કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દરેક માતા બહેન દીકરીઓને શુભેચ્છા પાઠવું છું। દાહોદમાં નાની દીકરીને ગળું દબાઈ દેવાયું છે। હું આશા રાખું છું કે પ્રધાનમંત્રી અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું તે મુદ્દે બોલે, ગુજરાતમાં નિર્ભયા કાંડ થયો તે વિશે બોલે, પ્રધાનમંત્રી ભારતમાં કુપોષિત જન્મ લેતી બાળકી વિશે બોલે। અમારા નેતા રાહુલ ગાંધી જે 2 દિવસથી અહીં છે, મારા વખાણ નહીં પણ ફરિયાદ હોય તો કહેજો તેવું રાહુલ ગાંધીએ કહ્યું છે। અમારા સ્ટાફના માણસો સાથે પણ સંવાદ કર્યું છે। કેટલાક કાર્યકરોએ સારી બાબતો કહી છે, સારું નહીં પણ સાચું હોય તે બોલ્યા છે। અમારા માટે કોંગ્રેસમાં કોઈ જૂથ નથી તેમ કહ્યું। કેટલાક કાર્યકર્તાઓએ સારી બાબતો પણ કંઈક બધું સબ સલામત આ બરાબર ભાજપના કારણે જારીએ છે। કેટલાક કાર્યકર્તાઓને સ્પષ્ટ કહ્યું તો કહ્યું, એમણે ક્યાંક કહ્યું પણ ખરું કે આપણા ક્યાંક આંતરિક જૂથબદ્ધી, આપણી તકલીફો, ક્યાંક નેતાઓની લડાઈઓ આના કારણે પણ પાર્ટીને નુકસાન જાય છે। અને દિલ ખોલીને વાત કરે અને મારા નેતા સાંભળે એ અમારો સૌનો આગ્રહ હતો। એટલે અમે પણ કહ્યું હતું કે સારું નહીં, સાચું તમને લાગતું હોય, ભલે સાચું હોય કે ન હોય પણ તમારા દિલથી લાગતું હોય। અને એક ચોક્કસ હું કહું છું કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી। કેટલાક કાર્યકર્તાઓ